સોરી તમને ડિસ્ટર્બ કર્યા. ઓકે, બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે પ્રથમ કર્મગ્રંથનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, જેમાં જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય, મોહનીય અને આયુષ્ય કર્મ સુધીની વાતો આપણે જાણી અને હવે આપણે નામકર્મનો સ્વાધ્યાય કરીએ છીએ. એમાં કેટલીક આપણે પ્રશ્નોત્તરી કરીએ છીએ. તો એમાં સુર આયુષ્ય સંબંધી વાતો કરીએ તો એમાં સકામ નિર્જરા અને અકામ નિર્જરા એમ બે પ્રકારના નિર્જરા પણ કહેવામાં આવી. તો અભવ્ય જીવને અભવ્ય જીવ છે, દીક્ષા પણ પાલન કરતો હોય, તપશ્ચર્યાઓ પણ કરતો હોય, અને ચુસ્તપણે શુદ્ધપણે એ ચારિત્રનું પાલન પણ કરતો હોય, કે એનું ચારિત્ર પાલન જોઈને ઘણા જીવો બોધ પામી જતા હોય. બોધ પામી જતા હોય તો છતાંય એને અકામ નિર્જરા શું કામ, સકામ નિર્જરા કેમ નહીં? ત્યારે કે છે, મોક્ષનું લક્ષણ હોય. હા, તો કે એ તપશ્ચર્યા એ દીક્ષા કે તે વખતનું એ જેને પણ પાલન કરતો હોય તો એ પાછળનું કારણ જોઈએ. તો શું તો કે આ ભવની અંદર, આ મનુષ્ય ભવની અંદર થોડા વર્ષો માટે આ શારીરિક કદાચ આ દીક્ષા પાડી લઉં, કષ્ટ સહન કરી લઉં, તો શું તો કે મને હજારો લાખો વર્ષના દૈવિક સુખો ભોગવવા મળશે. એટલે કે એ જે દીક્ષા પણ લે તો દીક્ષા લઈને ચારિત્ર પાલન કરતો હોય તો એ ચારિત્ર પાલન કરીને મોક્ષમાં જવાનું એનું ધ્યેય ન હોય, એનું લક્ષ્ય ન હોય. માત્ર એને શું હોય તો કે આ ભવની અંદર બરાબર થોડા સમય માટે જો કષ્ટ સહન કરી લઈએ અને પછી હજારો અબજો વર્ષના જો દૈવિક સુખો ભોગવવા મળતા હોય તો એ દૈવિક સુખોને ભોગવવા માટે જ, એ દૈવિક સુખોને પ્રાપ્ત કરવા માટે જ એ સંયમનું પાલન કરતો હોય છે, દીક્ષાનું પાલન કરતો હોય છે. બરાબર. તો એટલે એની જે આત્મા જે કર્મનો ક્ષય કરવા માટેનું એનું લક્ષ્ય નથી. બરાબર. તો પછી સકામ નિર્જરા કોને કહેવાય? બોલો હવે, સકામ નિર્જરા કોને કહેવાય? સકામ નિર્જરા એટલે આપણે માટે જે બધા કાર્ય કરતા હોય કે જેમ આપણો આત્મા શુદ્ધ થાય એના માટે જપ, તપ, નિયમ, ધર્મની આરાધના બધું કરીએ. જેમ બને એટલા કર્મ તપ, ત્યાગ, આરાધના, ઉપાસના, સાધના, તપ, જપ વગેરે જે પણ આપણે ક્રિયાઓ ધર્મ ક્રિયા કરીએ છીએ તો એ બધાથી માત્ર ને માત્ર એક જ શું તો કે મારા કર્મનો ક્ષય થાય, મારો આત્મા વિશુદ્ધ બને, આત્મિક ગુણોને પ્રાપ્ત કરે અને મોક્ષ તરફ આગળ વળે. એટલે જેમાં સંસારિક સુખોની કોઈ પણ ચાહના હોય નહીં, તો એને શું કહેવાય છે? સકામ નિર્જરા. બરાબર ને? અને અકામ નિર્જરાની આપણે વાત કીધી, પરંતુ સાથે સાથે જેમ અભવ્ય જે સંયમ ધારીની વાત કરી, બરાબર, પણ એવી રીતે કોઈ મિથ્યાત્વી જીવો છે, બરાબર ને? મિથ્યાત્વી જીવો છે તો મિથ્યાત્વી જીવો છે તો એ લોકોને તપ શેના માટે કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ એનો ખ્યાલ નથી, એને સાચી સમજણ નથી. એટલે એવી રીતે પણ હા, એને શું કે કોઈ વેરઝેર પણ નથી. ચાલો સમજો, એને એ જીવોને વેરઝેર પણ નથી, બસ કરે છે. લક્ષ્યમાં કેમ તો કે આત્મ તત્વને હજી એ જીવ સમજી શક્યો નથી, આત્માના વાસ્તવિક સ્વરૂપને સમજી શક્યો નથી. કદાચ એમ પ્રશ્ન થાય કે અન્ય ધર્મોની અંદર પણ શું તો કે જીવ આપણે જેવું કરશું એવું આપણે ભરવાનું થશે. એટલે શું તો કે બીજા ભવોની અંદર પણ આપણે સુખ મેળવવું છે, બરાબર ને? જો આપણે કે ને પરમાર્થનું ભાથું, પરમાર્થનું ભાથું એવું શબ્દ સાંભળ્યો છે અજયની અંદર બોલાતો હોય, આવતા ભવનું ભાથું અથવા પરભવનું ભાથું. બરાબર. પરભવનું ભાથું એટલે તો કે પુણ્ય કરીએ, એટલે પુણ્ય કરીએ એટલે જે તપ પણ કરતા હોય, દાન પણ કરતા હોય, બરાબર, અને જે પણ એમની ક્રિયાઓ હોય, ભક્તિ વગેરે પણ કરતા હોય, દીન દુખિયાઓની મદદ પણ કરતા હોય, અનુકંપા દાન કરતા હોય, પશુઓની સેવા કરતા હોય, હા, જન સેવા, પ્રભુ સેવા એવા પણ સંકેત હોય. તો આ બધું કરે, બરાબર ને, જે અનુકંપા સ્વરૂપ છે. પણ એ બધું કરવા પાછળ એને શું તો કે પરભવની અંદર એને સુખ મેળવવું છે. શું? પરભવમાં સુખ મેળવવા માટે જે પ્રયત્ન એ બધું થઈ રહ્યું છે. મતલબ કે શું તો કે આત્માને શુદ્ધ કરવા માટે એટલે તો કે કર્મના ક્ષય માટે નથી,
માટે એને પણ અકામ નિર્જરા કહેવામાં આવી. બરાબર. હવે એ અકામ નિર્જરા કરવા વાળા જીવો ક્યાં જાય છે? બોલો, અકામ નિર્જરા વાળો કઈ કઈ દુર્ગતિમાં જાય છે? અસુર દેવો થાય ને ભગવાન પતિ ને અને ભગવાન પતિ અને વ્યંતર. ક્યાં જાય પુષ્પાબેન? અકામ નિર્જરા વાળો શું આવ્યું? તો કે ભવનપતિ કા તો વ્યંતર, એટલે હલકા જાતિના દેવોમાં થાય. હું બોલતો એના પર ધ્યાન રાખવાનું, હું તો ફરવા વાળો છું. હા ભાઈ, હા યસ, એટલે મારા ઉપર ભરોસો નહીં કરવાનો. અકામ નિર્જરા, બરાબર. ગતિ અકામ નિર્જરા, બરાબર. અકામ નિર્જરા વાળો શું કરે છે? તો કે હલકા દેવ, એટલે ભવનપતિ અને વ્યંતર જાતિના દેવોની અંદર દેવપણે ઉત્પન્ન થાય છે. જ્યારે સમ્યક દ્રષ્ટિ જીવ છે, જેમાં આપણે કીધું 4, 5, 6 અને 7 ગુણસ્થાનક, બરાબર ને? 4, 5, 6 અને 7 ગુણસ્થાનક, જેમાં ચોથા ગુણસ્થાનકે આત્માને જે આત્માઓ સમ્યક્ત્વને પામ્યા છે, એટલે તો કે આત્માના શુદ્ધ તત્વને જે પામ્યા છે, પામ્યા એટલે કે જાણ્યા છે, સમજ્યા છે, બરાબર, જાણ્યા સમજ્યા છે, અને એને લક્ષ્યમાં લઈને હવે આરાધના કરે છે, તો એ સમ્યક દ્રષ્ટિ છે. આપણે પરમાત્માની પૂજા કરીએ છીએ કે પછી સામાયિક કરીએ છીએ, જ્ઞાનની આરાધના કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, અને એ આપણને આત્મતત્વને સમજ્યા પછી આત્મતત્વ અને આત્મતત્વ કેતા આપણે તો આ કોઈને ખ્યાલ છે કે આપણે સમ્યક્ત્વ કોને કહેવાય અને મિથ્યા દ્રષ્ટિ કોને કહેવાય? એવું આ કર્મ ગ્રંથમાં આવ્યું છે ખરું? વિપરીત સમ્યક દ્રષ્ટિ માટે ઢાંકેલું હોય ને એના પર સંપૂર્ણ બરાબર, શ્રદ્ધા આમાં ક્યાં આવ્યું છે? આપણે કટ થઈ જાય છે વોઇસ. વિપરીત બનતા હોય એ. સમ્યક્ત્વ માટે કોઈ શબ્દ આવ્યો છે? સમ્યક્ત્વ કોને કહેવાય? સમકિતી આત્મા કોને કહેવાય? કર્મ ગ્રંથમાં આવ્યું છે ખરું? પેલા એ મને કહો. પૂછો છો કે જવાબ આપો છો? દેવ ગુરુ પર પૂર્ણ શ્રદ્ધા હોય એ સમ્યક જ્ઞાન. આપણે આવ્યું હતું ગાથા નંબર 18મી, જીય અજીય પુણ્ય પાવા સવ સંવર બંધ મુખ નિજેરણા નવતત્વમાં જેણમ શબ્દ હૈ તયમ સમ્મમ ખાઈ ગાય બહુ બેવ. નવતત્વમાં શ્રદ્ધા. આવ્યું છે? હા શું કીધું તું એ ગાથાની અંદર? હા 15. જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ મોક્ષ જેણમ શબ્દ હૈ તયમ સમ્મમ ખાઈ ગાય બહુ બેયમ. તો કે એ તત્વને જે આરાધે છે, એની સદહના કરે છે, તો એ આત્મા સમ્યક દ્રષ્ટિ ખાઈ ગાય, એટલે તો કે ક્ષાયિક આદિ સમ્યક્ત્વ વાળો છે. બરાબર. આપણને જે આપણા જે કર્મ સંબંધી આપણને જે કર્મ સંબંધી વાતો આવે છે, તો એ કર્મ તત્વ છે. તો એ કર્મ તત્વની પણ કોણ સ્વીકારશે? તો કે સમ્યક દ્રષ્ટિ આત્મા. બરાબર. સમ્યક દ્રષ્ટિ આત્મા જે જીવ જેવું કરે છે તેવું ભરે છે. બરાબર. અને જે કર્મ તત્વને નથી માનતા, નથી સમજતા, તો એ લોકો શું, તો કે આ ભગવાન બધું કરાવે, ભગવાનને કોઈને દુઃખી કરવાની, ભગવાન કોઈને દુઃખી કરે ખરા? ભગવાન કોઈને દુઃખી કરે ના કરે. બરાબર. હા. અને કે શું છે કે કોઈ સમજો કે સારું થાય તે વખત આપ મેં કર્યું, અને ન સારું ન થાય તો બીજા ભગવાનની મરજી. આપણે તો ટ્રાય કરો, પણ ભગવાનની મરજી એમ કહી દે. ભગવાનને શું અશુભ કરો, કોઈ ખરાબ કરવાની ઈચ્છા હોય ના હોય? બરાબર. એ તો પ્રભુ તો સ્વયં શું, તો નિરંજન નિરાકાર થઈ ગયા છે. બરાબર. તો એટલે કે છે કે સકામ નિર્જરા અને અકામ નિર્જરા. સકામ નિર્જરા એટલે જે મોક્ષના લક્ષ્યથી જે આરાધના કરવામાં આવે, એ સકામ નિર્જરા કહેવામાં આવી છે. હવે જુઓ, પ્રસંગે વાત પણ જણાવું કે જેમ તપ ત્યાગ કરતા હોઈએ આપણે, બરાબર, આપણી જે આરાધના, સાંભળજો, આપણે જે પણ તપ જપ આરાધના સાધના ઉપવાસના જે પણ કરતા હોઈએ, આ બધું જ કેન્દ્રમાં મોક્ષ જ હોવું જોઈએ. મારા કર્મ દૂર થાવ, મારા કર્મનો ક્ષય થાવ, નિર્જરા થાવ, એ જ લક્ષ્ય આપણું હોવું જોઈએ. બરાબર. અને કામ કરીએ છે એ કરતા પુણ્ય ઓટોમેટિક બંધાશે જ. પુણ્ય ઓટોમેટિક બંધાશે જ. કેવી રીતે? તો કે ગુરુ ભગવંતો જણાવે કે જેમ શું કહેવાય, જેમ ખેતરની અંદર વાવણી કરતો ખેડૂત,
બરાબર ને? એ શું પામ, જેમ તો કે મકાઈ ઓરી નાખી હોય, વાવેતર કર્યું હોય, તો એને શું તો કે ડોળા મકાઈને જ એની ગણતરી હોય, મકાઈ જ એને લેવું હોય, બરાબર ને? લક્ષ્ય એનું શું છે? મકાઈ, બરાબર. પણ હવે મકાઈ થતા સાથે સાથે શું તો કે ઘાસચારો પણ, પશુઓ માટે ઘાસચારો પણ ઓટોમેટિક થાય જ છે, મળી જાય છે ને. કેમ કે ડાયરેક્ટ શું કે મકાઈ વાવી તો ડાયરેક્ટ શું કે મકાઈનું ઓલું ડાયરેક્ટ ડોળો નથી મળતો, પણ શું તો કે એને રાડું પણ હોય, એના પાન પણ હોય, બરાબર ને? હા, ડાળી ના હોય. હા, હા, ના હા. તો એ જે સ્ટીક, બરાબર છે, તો એ પશુઓ માટે કામ લાગી જાય છે, બરાબર ને? પશુઓ એના સિવાય પણ ઝીણું ઘાસ તો ઓટોમેટિક થતું હોય છે. આજુબાજુની આપણે ગામ શું કહેવાય, બગીચાની અંદર ગાર્ડન કર્યું હોય, શું કહેવાય, ગાર્ડન કર્યું હોય અને છોડ કદાચ ફૂલ છોડ વાવ્યો તો આજુબાજુ ઘાસ તો ઓટોમેટિક થઈ જાય છે, એને વાવવું પડતું હોતું નથી, બરાબર ને? બસ એ પ્રમાણે શું તો કે આત્માને લક્ષ્યમાં લઈને આપણે જે આરાધના કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, તો તે વખતે ચોક્કસ ને ચોક્કસ શું તો કે પુણ્યરૂપી ઘાસ તો ઓટોમેટિક ઉગી જાય છે, પુણ્યરૂપી ઘાસ ઓટોમેટિક થઈ જાય છે. એટલે આપણે પરમાત્માની પૂજા કરીએ કે સામાયિક કરીએ કે પૌષધ કરીએ કે પ્રતિક્રમણ કરીએ, આ બધા લક્ષ્ય પાછળનું કારણ શું હોવું જોઈએ તો કે મારી કર્મની રચના થાય, આત્માના દુર્ગુણો દૂર થાય અને મને પરમપદની પ્રાપ્તિ થાય. બસ આ જ લક્ષ્યમાં રાખીને આપણે ભક્તિ કરીએ, આરાધના કરીએ, તો ચોક્કસ તો કે એ આપણું લક્ષ્ય છે એ તો મળવાનું છે, પણ સાથે સાથે તો કે જ્યાં સુધી એ જીવોને સંસારમાં કદાચ રહેવું પડે તો પણ એને દુર્ગતિના દુઃખોમાં જવું ન પડે. કે શું કે જે ઓલા રોગ વગેરે જે આદિ વ્યાધિ ઉપાધિઓ છે, દુઃખના કારણો છે, એ દુઃખના કારણો આવતા નથી. એટલે આપણું લક્ષ્ય મોક્ષનું જ હોવું જોઈએ, બરાબર? ચાલો. બધાને ઉપદેશ આપે તો એવું ન શીખવાડે કે મોક્ષ આપણે બધાને મોક્ષ લક્ષ્ય આપણું મોક્ષ હોવું જોઈએ. તો પછી એની વસ્તુ તો ને મોક્ષ વિશે ખબર હોય તો જેથી પ્રોપર ડિસ્ક્રાઇબ કરે તો એને ના ખબર કે આ મોક્ષ છે તો ત્યાં જવું જોઈએ. ચાલો, સરસ. એક પ્રશ્ન છે જે ઓલરેડી મેં જવાબ આપ્યો, મને છતાં ફરીથી પણ કે મોક્ષમાં અભવ્ય જીવ હોય, અભવ્ય, અને પાછો એમાં પણ દીક્ષા લીધેલી હોય, બરાબર ને? દીક્ષા લીધેલી હોય, આચાર્ય પદે હોય, એટલે ઘણા બધા શિષ્યો એનું અનુકરણ કરતા હોય, એની આજ્ઞાની અંદર હોય. ધર્મ ઉપદેશ પણ એવો વિશેષ રીતે આપે કે નવતત્વની એવી નવતત્વનું એટલું સ્વરૂપ પણ એટલું સુંદર સમજાવે કે બરાબર કે આમ લાગે કે શું તો કે ઓ કેવો આત્મા હશે, કેવો વિદ્વાન આત્મા, જ્ઞાની આત્મા છે, અને એને નતમસ્તક થઈ જાય અને આરાધના કરે. એટલે એ રીતે નવે તત્વ, બરાબર? આમ તો બધું જ આપણે કહેવાય 9.5 પૂર્વ સુધીનું જ્ઞાન હોય, 9.5 પૂર્વ સુધીનું, તો એમાં મોક્ષ તત્વ વગેરે પણ સમજાવે જબરજસ્ત. સાંભળજો: જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, બરાબર? અને 9મું તત્વ મોક્ષ, બરાબર? આ 9 તત્વો ઉપર એ જયારે ઉપદેશ આપે, વ્યાખ્યાન આપે, તો તે વખતે ભલભલાને આમ સીધે ઉતરી જાય, મગજની અંદર ઉતરી જાય, આત્મ સાધનામાં જાગૃત થઈ જાય અને આરાધના કરવામાં તૈયાર થઈ જાય, આરાધના કરે. પણ આ એવું સમજાવે, એવું સુંદર રીતે સમજાવે, પણ એમાંથી જે ઓલું મોક્ષ તત્વ છે ને, એ મોક્ષ તત્વ જાણે છે, સમજાવે છે, ઉપદેશ પણ આપે છે, બરાબર? પણ પોતાના લક્ષ્યમાં મોક્ષ હોય નહીં. તમે સમજાવો તો અમને એમ શીખાડો કે આપણું લક્ષ્ય મોક્ષ જ હોવું જોઈએ, તમે આ બધું કરો છો મોક્ષ જ હોવું જોઈએ, એમ કહો છો તો આપણું લક્ષ્ય એ જ બધું જ કે મોક્ષ તત્વ, બરાબર? હા, એ મોક્ષ તત્વને બધું જ સમજાવે એકદમ સરસ રીતે, બરાબર? પણ પોતાનો જે આત્મા છે ને, બરાબર, પોતાનો જે એનો જે જીવ છે, એના સ્વભાવે જ મોક્ષ તત્વને માનતો જ નથી. આવું કેવી રીતે હોય છે? ઉપદેશ આપે છે, સમજાવે છે, છતાંય પોતે મોક્ષ માટે સહેજ પણ ઈચ્છા નહીં. એ મોક્ષ તત્વને મોક્ષ જેવું છે, એ દુનિયામાં મોક્ષ જેવું છે એવું માનતો જ નથી. તો સમજાવે ખબર આટલું કરવાથી એનો કર્મક્ષય કેટલો થતો હશે? કર્મક્ષય કરે ને, આટલું સમજાવે, કરે બધું, તો બીજા એના પ્રભાવની દીક્ષા લઈ લે કર્મક્ષય પણ કરે. સાંભળો, અશાપા વેદનીય વગેરે કર્મક્ષય પણ કરે. તો કેમ ના થાય? કેમ એના ભાવ બદલાય નહીં?
આમાં તથા ભવ્યત્વ આવે. તથા ભવ્યત્વ તથા ભવ્યત્વ તો ભવ્ય જીવ માટે છે. ભવ્ય તથા ભવ્યત્વ ભવ્ય જીવ માટે. પણ હવે આ જીવ અભવ્ય છે. અભવ્ય એટલે અભવ્ય છે એ જીવ મોક્ષ તત્વને ક્યારેય માનતો નથી. ક્યારેય માનતો નથી. એના ઉપર જ્ઞાન ખૂબ હોય. મોક્ષ તત્વ ઉપર એને જ્ઞાન ખૂબ હોય અને આમ એટલું પીરશે કે બસ આ દુનિયાની અંદર આ સંસારમાં કોઈ મેળવવા જેવો છે માત્ર ને માત્ર મોક્ષ જ છે એવું જે સાંભળનારા જીવો, બરાબર, સાંભળનારા જીવોને એવું ભાષે અને એના માટે જ પ્રયત્નો કરે. એ અભવ્ય કેમ થાય પેલા? હા, એને શું કર્યું હોય તો એ અભવ્ય થાય? એને શું ચાલો એવું દાખલો કર્યું હોય કે એ અભવ્ય સાંભળો. થાય યસ છે? યસ આપણને કેવી રીતે એમ કે બરાબર એમ કહું આમ દાખલા દુઃખ થાય ને તરીકે એમ. કહું તમને. ઉભા રહ્યો. હા, વીરભાઈ તમે જવાબ આપો મને. જેમ એમ કે આપણે એક ગુજરાતીમાં સિમ્પલ શબ્દ કહેવામાં આવે, દીવા નીચે અંધારું. દીવા નીચે દીવા નીચે અંધારું એવો શબ્દ ક્યાંક સાંભળ્યો છે? હા. સાંભળ્યું છે. એનો મતલબ શું? તો દીવો બળતો હોય પેલી નીચેનો પડછાયો હોય એટલા વાર એટલા ભાગની અંદર અંધારું હોય, બરાબર ને? બસ જેમ એનો શું કહેવાય કે કોડિયાના કારણે કે દીવાનો જે શું કહેવાય પડછાઈના કારણે ત્યાં અજવાળું પહોંચી શકતું નથી. બસ એનો જીવ સ્વભાવે જ મોક્ષ તત્વ ઉપર એટલે કે આખી દુનિયાને પ્રકાશ આપનારો એવો દીવો પોતાની નીચે જ અંધારું હોય છે. બસ તો એવો આ અભવ્ય જીવ શું તો કે દુનિયાને પ્રકાશ આપે, શું કહેવાય કે બધાને ઉપદેશ આપે છે, મોક્ષનો પણ ઉપદેશ આપે છે, પણ પોતાના આત્માની અંદર જ શું છે તો કે આત્મજીવ મોક્ષરૂપી તત્વને માનતો નથી, સ્વીકારતો જ નથી. જેથી કરીને શું તો કે સ્વીકારતો નથી, માનતો પણ નથી. આ દુનિયાની અંદર મોક્ષ જેવું મોક્ષ છે એવું એને એ માનતો જ નથી. જાણે છે બધું પણ એ માનતો નથી. તો પછી પ્રવચન કેવી રીતના આપી શકે? જેને માનતો પોતે ન માનતો હોય તો એ કેમ આપી શકે? પ્રવચન કેવી રીતે આપી શકે? તો મને તો શું કહો, આના તો મને શું કહું તમને. જો સાંભળો, પ્રવચન એક વસ્તુ કહું તમને. તમને શું લાગે કે લોકો જે સામે બોલતા હોય મસ્ત, બરાબર ને? હા, મસ્ત બધું બોલતા હોય, સાંભળતા હોય, શું એ જે બોલતા હોય છે એની વાણી પોતાના આત્મા સુધી સ્પર્શેલી હોય એવું લાગે તમને? એવા આત્માઓ બહુ અમુક ઓછા હોય છે. બહુ હોય છે. બરાબર છે, બોલવામાં વ્રતધારી છે, બરાબર ને? કેટલાક શું વાકપટુતા જેને કહેવાય. વાકપટુતા એટલે તો કે બોલવામાં હોશિયાર. બોલવામાં હોશિયાર, માસ્ટરી. ભલભલાને બાટલીમાં ઉતારી દે. ભલભલાને બાટલીમાં ઉતારી દે. તો એમ શું છે કે ધર્મ માટે જે ધર્મનો જે ઉપદેશ કરે છે, બરાબર ને? જે ઉપદેશક છે તો ખરેખર એના આત્માને સ્પર્શેલું હોય, એના આત્માને જો ધર્મ સ્પર્શેલો હોય ને ઉપદેશ આપતો હોય, વધુ યોગ્ય, બરાબર. બાકી તો વાદ પટુતાને કારણે શું તો કે લોકોની અંદર પ્રશંસાને પાત્ર બને. અંદરથી જોઈએ તો અંદર તો એનો આત્મા જ જાણતો હોય, બરાબર. કેમ કે ઘણી વખતે શું તો કે વાકપટુતાના કારણે શું તો કે ઘણું બધું અંદર છુપાઈ જતું હોય, ઢંકાઈ જતું હોય. જેમ આપણે ઓલું કહેવાય ને કે શું કહેવાય, દરિયામાં ઓલું મીઠું હોય ખારું, પણ કહેવાય શું? દરિયાનું પાણી ખારું, સ્વાદ કેવો? મીઠાનો સ્વાદ કેવો? ખારો. છતાંય કેવું શું પડે? મીઠું. કેમ? આમ તો એના વગર ચાલ્યું આવે છે. ચાલ્યું આવે છે. બસ રક્ષાબેન સેમ પરંપરા ચાલ્યું આવે મીઠું છે, બરાબર. જો અને એ અત્યારથી નથી, ત્યારે પણ હતું, અત્યારે પણ છે. ભગવાન મહાવીર સ્વામીના જમાય, ભગવાન મહાવીર સ્વામી વિદ્યમાન છે ત્યારે પણ ભગવાનના વિરોધમાં રહ્યા અને એનો સંપ્રદાય પણ ચાલ્યો. જમાડી
ના, અભવ્ય નહીં, મિથ્યા. હવે અભવ્ય છે, બરાબર. જો અભવ્ય જીવ છે, બરાબર ને, તો અભવ્ય જીવ છે એ પોતાની શું કહેવાય કે એનું કારણ શું? કોઈ કર્મના ઉદયથી કે વિભાબેન એનો કઈક પ્રશ્ન હતો, બરાબર ને? તો કે ના, હા, કોઈ કેમ? કર્મ, એનો કોઈ કર્મ ઉદય, બસ જીવ સ્વભાવ. તમે એવા મને પ્રશ્ન પૂછી નાખો, તમે જવાબ નથી આપી શકતા. જીવ સ્વભાવ. જેમ 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 સાંભળો, કહું છું. તો નહીં જવાબ નથી આપે, તાર્કિક રીતે મળી જ જશે કે એવું કઈ નથી. જેમ કે ભાઈ, સોનું સોનું કેમ અને ચાંદી ચાંદી કેમ? આનો જવાબ એટલે તમે જુદા જુદા દ્રવ્ય સોનું ને ચાંદી એનો સ્વભાવ સ્વભાવ છે એનો, ચાંદીની ખાંડ એના જુદી ગુણ છે. એવા છે, સોનાના ગુણ એવા એના દ્રવ્ય ઉદ્ગલ એવા ગુણના એ રીતે જ, બરાબર ને? જેમ ચાંદી એ રીતે ઉત્પન્ન થયું છે, એની ખાંડમાં એ રીતે ઉત્પન્ન થયું છે, ને ઓલું એ રીતે ઉત્પન્ન થયા છે. બંનેના સ્વભાવ અલગ છે, બંનેના ગુણધર્મ અલગ છે. બસ દુર્ભવી આવે ને કંચનભાઈ, શું? દુર્ભવી, અભવી, ભવી, અભવી ને દુર્ભવી. દુર્ભવ્ય ને જાતિ ભવ્ય, જાતિ ભવ્ય, જાતિ ભવ્ય, ભવ્ય. અભવ્ય અને જાતિ ભવ્ય. ચાલો આપણે મૂળ વાત કરીએ. તો કે આપણે જેમ શું કહેવાય કે આપણે ભવ્ય, અભવ્ય અને જાતિ ભવ્ય. હવે અભવ્ય, જો ભવ્ય જીવ, બરાબર, ભવ્ય જીવ એટલે તો કે વેલા મોડા એને સંજોગ મળતા એ મોક્ષમાં જવાનો છે, તે જીવ ભવ્ય, બરાબર. એને ગમે એટલા સંજોગો પ્રાપ્ત થાય છતાં પણ એ શું, તો કે મોક્ષમાં જઈ શકવાનો નથી. જેને આપણે સાંભળો, જેને સમ્યક્ત્વ પ્રાપ્તિ અર્થે જ્યારે આપણે રાગદ્વેષની ગ્રંથિની વાતો કરી હતી, કોઈને ખ્યાલ છે? હા. અપૂર્વકરણ એવું પણ ક્યાંક શીખ્યા હતા. હા, અને અનિવૃત્તિકરણ એવું પણ આવ્યું હતું. પહેલી વખત જે ઉપશમ સમ્યક્ત્વ પામે એવું પણ વાત આવે. મને ખબર છે, બધે ખબર છે, મને ખબર છે કે તમે બધું ડિલેટ થઈ ગયેલું છે, તમારે રિસાયકલિંગ ની અંદર નાખવું પડે. રિસાયકલિંગ શું કહેવાય? હા, કરવું પડે. રિવાઇઝ. બરાબર ને? હા, કોઈને ખ્યાલ છે? તો એ વખતે શું તો કે નદી ગોલ ગોલ ન્યાય એવું આવ્યું હતું. નદીનો પછી જીવ રાગદ્વેષની ગ્રંથિનો ભેદ કરે એવું પણ આવ્યું હતું. ગ્રંથિ ભેદ. ગ્રંથિ ભેદ કરે, ગ્રંથિ ભેદ પછી આપણે શું કહેવાય? અપૂર્વકરણ કરે, અપૂર્વકરણ ત્રણ અંતરા બનાવે. યાદ છે? દીપાબેન યાદ આવે છે? હાથ ઉપરના અને નીચેના લોકોને ખપાવી નાખે, બગાડે. બચલા બધા. જો તમને આ બધાને યાદ હોત ને, તો અત્યારે જે તમે પ્રશ્ન કર્યો, પ્રશ્ન ના કરત. વિચાર આવવો જોઈએ. યસ, ચોક્કસ, એ જિજ્ઞાસા છે આપણી, બરાબર. આપણી ભૂલી, આપણે શું કે ભણેલા છે પણ ભૂલી ગયેલા છે, સહજ છે, સ્વાભાવિક છે, બરાબર. આપણો સ્વભાવ ખરો કે નહીં? હા, બસ હા એ હા પાડો. એમ નથી કેતા કે ભાઈ રિવાઇઝ કરવું જોઈએ અમારે, એમ. જેવું તમારું તમારું જેમ છે કે તમારું પોતાનું એમ સારું આવે કે ભાઈ આપણે બચીએ એમ છે, તો તમે હા જ પાડો, ના પાડવાની જ નહીં કે. ચાલો મૂળ વાતે કરીએ. તો કે અહીંયા જીવ અભવ્ય જીવ છે એ ક્યારે, એ પણ રાગદ્વેષની ગ્રંથિ એટલે જે સમ્યકપણે પામવા માટે જે સંસાર પ્રત્યેનો જે રાગ છે અને દ્વેષ છે, એ ગ્રંથિને ભેદવા માટે ત્યાં સુધી પહોંચી શકે છે. એ જીવ ત્યાં સુધી પહોંચી શકે, પણ ભવ્ય જીવ જ ભેદ કરીને આગળ નીકળી શકે. અભવ્ય જીવ પાસે એવા તીવ્રતમ એવો અધ્યવસાય હોતા નથી, જીવના આત્માના પરિણામ એવા હોતા નથી. કારણ શું? તો કે એની પાસે એવી શક્તિ નથી. આત્મ અધ્યવસાયની એની પાસે શક્તિ નથી, બરાબર. જેના કારણે શું, આગળ વધી શકતો નથી. અને એ રાગદ્વેષની ગ્રંથિને ભેદી શકતો નથી, એટલે સમ્યકપણે પ્રાપ્ત કરી શકતો નથી. હવે સમ્યકપણે પ્રાપ્ત નથી કરી શકતો તો કે આ તત્વને સમજી શકતો નથી, બરાબર. માને તો પણ શું તો કે છે, અહીંયા 9 તત્વ, સાંભળજો, આપણે એક વસ્તુ યાદ રાખજો. 9 તત્વમાંથી એક પણ તત્વને જો આપણે ન માનતા હોઈએ તો ચોક્કસ સમજવાનું શું, તો કે આપણાની અંદર મિથ્યાત્વ ભરપૂર છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, આ 9 તત્વો ઉપર જો આ 9 તત્વોમાંથી એક પણ તત્વ ઉપર આપણને શંકા હોય, હા, અજ્ઞાનતા હોય, પ્રશ્ન થાય, તો ચોક્કસ આપણે એનું નિરાકરણ થઈ શકે. એના જવાબ મેળવીને આપણે એને એ આપણી એ પ્રશ્નને દૂર કરી શકીએ. પણ એમાં જો શંકા હોય, જેને આપણે કહીએ વેમની કોઈ દવા હોય?
વહેમની કોઈ દવા નથી, બરાબર ને? હા? તો એમ શું કહેવાય કે શંકા હોય તો એને શાસ્ત્રના ઉપયોગથી એને સમાધાન કરી શકે, બરાબર ને? પણ એ સમાધાન હોતે છતાં પણ એને એ શંકા દૂર થતી જ નથી. તો કે એ જીવ મિથ્યાત્વમાં રહેલો છે, બરાબર? એટલે મિથ્યાત્વમાં રહેલો છે, અને મિથ્યાત્વી જીવ છે, જ્યાં સુધી મિથ્યાત્વ છે, આ અભવ્ય જીવ છે, મિથ્યાત્વમાંથી બહાર નીકળી શકતો જ નથી. નીકળી જ ન શકે મિથ્યાત્વમાંથી, કેમ કે સમ્યક્ત્વ પામવા માટે પહેલું શું કરવું પડશે? તો કે રાગ દ્વેષની ગ્રંથિને ભેદવાનું ક્રિયા કરવાની છે, બરાબર? પણ એ ત્યાં સુધી આવી પણ જાય છે, ત્યાં સુધી પહોંચી પણ જાય છે, પણ એ રાગ દ્વેષની ગ્રંથિને દૂર ભેદી શકતો નથી, સમ્યક એને પ્રાપ્ત કરી શકતો નથી, બરાબર? કારણ કહીએ તો કે જીવ તથા સ્વભાવ, જીવનો એવા પ્રકારનો સ્વભાવ છે કે નથી કરી શકતો, એના અધ્યવસાયો નબળા પડી જાય છે ત્યાં સુધી પહોંચતે છતાં પણ. તો આ અપવ્ય જીવ આટલું બધું બોધ આપે, આચાર્ય થઈ જાય, આટલું ભણી લે બધું, તો પછી તો દેવ થાય ને પછી એ નરકમાં તો નહીં જતા હોય? આટલું બધું જ્ઞાન છે, આટલું બધું ભણે છે. નીચલી કક્ષાના ગુરુને ઉભા રહ્યો. નીચલી કક્ષાના દેવ એમ તો ના આપણે કહી શકીએ, પણ કદાચ એમ પણ થાય. પણ એમ કેમ કે જો સાંભળો, 14 પૂર્વધર આત્મા, કેટલા પૂર્વની? 9.5 ની. અહીંયા કેટલા પૂર્વની વાત કરીએ છીએ? 14 પૂર્વધર, બરાબર ને? કે જે લગભગ પ્રાય કરી કેવલ જ્ઞાની જેવી અવસ્થા થઈ, જેને આપણે કહે શ્રુત કેવલી કહી શકાય. જેમ કેવલ જ્ઞાની ભગવાન સચોટ અને 100% સત્ય જવાબ આપે, એ જ પ્રમાણે આ 14 પૂર્વધર આત્મા હોય, 14 પૂર્વધર જે શ્રુત કેવલી, તો એ પણ એ રીતે એવો સચોટ જવાબ આપે, બરાબર? આટલી હોય. હવે એ 14 પૂર્વધર આત્મા જો એક દિવસ પણ પુનરાવર્તન ન કરે, એક દિવસ પણ રિવિઝન ન કરે, તો એ પણ શું કહેવાય? તો કે પ્રમાદને વશ થઈ એવો આત્મા પણ નરકમાં જઈ શકે. શું કીધું? એક દિવસ પણ જો પુનરાવર્તન ન થાય, બરાબર, તો એવો આત્મા પણ નરકમાં જઈ શકે એમ અહીંયા કીધું છે. હવે સૂક્ષ્મતમ વિચારો, બરાબર? તો અહીંયા તો અભવ્ય જીવ છે, 9.5 પૂર્વ સુધી છે. તો એટલે શું કહે? તો કે કદાચ દેવગતિની અંદર જાય, હલકા ભવનપતિ કે વ્યંતરની અંદર જાય, અને શું કહેતો કે દેવલોકની અંદર દેવપણે પણ થાય, દેવલોકમાં દેવપણે પણ થાય, બરાબર? હવે એક વસ્તુ છે, અભવ્ય જીવને તીર્થંકર પણ તારી શકતા નથી. આપણે ભગવાન મહાવીરને ઉપદ્રવ કરનારો સંગમ દેવ ક્યાંથી આવ્યો હતો? દેવલોકમાંથી, બરાબર ને? એ દેવલોકમાંથી આવ્યો હતો. એટલે આપણે કહીશું તો કે સૂર્યની અંદર પણ જાય, પણ કેવું હોય? તો કે એની જેમ આપણે શું અકામ નિર્જરા હોય, બરાબર ને? અકામ નિર્જરા. હવે દૈવિક સુખો છે કેવી રીતે છે? તો કે પુણ્યજન્ય છે, પુણ્ય પ્રભાવે મળે છે. કેવા? પુણ્ય પ્રભાવે. એટલે બરાબર. હવે સમજો કે જેમ સાધુ જીવન પાલન કર્યું હોય, ઉચ્ચતમ એટલે આકરી ઉગ્ર તપસ્યાઓ કરી હોય, બરાબર? આજ્ઞાંકિત હોય એટલે શું? તો કે ભગવાને કહ્યું હોય એ પ્રમાણે કરી હોય, માત્ર શું? તો લક્ષ્યમાં મોક્ષ ન હોય. મારી ઉપાસના આરાધનાથી મને મોક્ષ મળો, જે મોક્ષને મેળવવાની ચાહનાથી ન થતું હોય. એટલે એ બધું શું? તો કે પુણ્ય અઢળક બંધાયું, અને અઢળક પુણ્યના કારણે શું થશે? દેવલોકની અંદર દૈવિક સુખોને ભોગવે. એટલે જેમ શું કહેવાય કે વીરતી છે ઘણા બધા, કેમ કે દીક્ષા લીધી, દ્રવ્ય ચારિત્ર, આ તો દ્રવ્ય ચારિત્રની વાત કરીએ છીએ આપણે. આમ કહ્યું કે ભાવ, મોક્ષને લગતો ભાવ નથી, એટલે ચારિત્ર કેવું થયું? દ્રવ્ય. હા, એના ભાવો પણ છે, પણ શું? તો કે ભાવથી કરે છે. પણ એ ભાવ કેવા છે? તો કે માત્ર શું? તો કે અહીંયા આ મનુષ્ય ભાવની અંદર તપસ્યાઓ કરી લઉં, હા, તો લોકોની અંદર માન સન્માન તો મળે જ છે. આજે શું કહેવાય? આપણે ગમે તેવા હોય, અબુજોપતિ હોય ને, અબુજોપતિ હોય કે
બિલિયન ટ્રિલિયન હોય, છતાં પણ શું, તો કે સાધુ સામે તો એને એ નીચે જ બેસે. સાધુ સમક્ષ એ હાથ જોડીને ઉભા જ રહેશે. એક લોકોની અંદર ઘણું કામ કહેવામાં આવ્યું, તો એક વસ્તુ યાદ આવે મને, પ્રસંગ છે તો કહી દઉં. બોલિવૂડ સ્ટાર બધા ગયા વર્ષે કોના લોકોનું હાઈ સેલિબ્રિટીનું લગ્ન હતું? અંબાણી. અંબાણી અંબાણી કોણ? અનંત અંબાણી અનંત અંબાણી હતા. હા. બીજા નામ નહીં, પોતાનું કહી દેવાનું ભાઈ. હા, ખબર પડે અમને, સંભળાય કે. હા, અનંત અંબાણીના લગ્ન, અનંત અંબાણીના લગ્ન, એની અંદર આજે સ્ટાર છે, આજે શાહરુખ ખાન જેવા કે સલમાન ખાન જેવા કે અક્ષય કુમાર જેવા બધા, બરાબર ને, શું કરતા? તો બધા શું કરતા ખબર છે કે તમને પીરશો, તમે લોકો પીરશો, એ લોકોને પીરસાવ્યા અને લોકો સામે ડાન્સ કરાવ્યા, બરાબર. પણ એક વસ્તુ યાદ રાખજો, એની અંદર બાબા રામદેવ પણ હતો, હા બીજા કેટલાક ધર્માચાર્યો પણ હતા. સાંભળો, ધર્માચાર્યો પણ હતા. આશીર્વાદ માટે એ લોકોને ખાસ આમંત્રણ હતા, એના પગમાં પડે છે. હે અને શું કે મુકેશ અંબાણી પોતે કોને, તો કે હાથ જોડીને નમન કરીને પગમાં પડે છે. આપણે જોયું છે ને, કદાચ હા. વિડીયો જોયા હોય તો. હા હા જે ભુજોપતિ કહેવાય, હજારો હજારો કરોડના જે માલિક, એવા આ સ્ટારો બધા, બરાબર. એમને નચાવ્યા છે, એમને શું તો કમંડલ લઈને છે, મહેમાન આવેલા છે, એને પીરસાવ્યા, બરાબર. અને કંઈક શું અબજો આપીને, કંઈક શું કહેવાય કે કેટલાય કરોડો આપીને કોઈક શું કહેવાય વિદેશમાંથી પણ ડાન્સ કરાવ્યું, કે જેને શું કહેવાય કે કલાક 2 કલાક કે 3-4 કલાકના ડાન્સ કરવાની અંદર એને લગભગ કરોડો આપ્યા. કોઈક વિદેશના કે યુએસ કે અમેરિકાના બારે, હા બરાબર. એટલા ધનપતિ હતા, બરાબર, ધનાઢ્ય હતા, બરાબર, ધનવાળા હતા, છતાં પણ શું, તો એક સાધુ સામે તો કેવા થયા? સાધુ સામે, બરાબર, જેની સામે ઓલા શું નાચી રહ્યા છે ને, તો કે નચાવવું એટલે શું, તો કે શું કહેવાય કે સાવી, બરાબર. પણ એવો વ્યક્તિ કોને, તો કે ઓલા જે સંન્યાસી છે, સાધુઓ છે, તો એ સાધુઓના ચરણોમાં રહે છે. છે યસ, સાધુનું. અને એમાં પણ સાધુઓમાં જયારે કહીએ તો પંચમહાવ્રતધારી જે સાધુઓ છે એને તો કોઈ પણ પહોંચે નહીં. કેમ? તો કે પંચમહાવ્રતધારી સાધુઓ છે તો આવા ફંક્શનોમાં જાય નહીં પહેલા તો, કેમ કે આ સર્વના આડંબરોના ત્યાગી છે, સર્વ આડંબરોના ત્યાગી છે, એટલે એનું કઈક સ્થાન મોખરે છે. એટલે શું, તો કે આવા આવા પ્રલોભનો પણ હોય. શું? તો કે અભવ્ય જીવ હોય તો શું, તો કે લોકો પણ શું કરે, તો કે લોકોની અંદર માન સન્માન તો મળે છે. આપણે ગમે તેટલા હોય છે, તો ગમે તેટલા મોટું ધન સંપત્તિ વાળા હોય, આપણી પાસે ગમે એટલું બેંક બેલેન્સ હોય, બરાબર, મર્સિડીઝમાં ફરતા હોય કે ગમે તેવી ગાડીમાં ફરતા હોય, પણ આપણે જેની પાસે કઈ પણ નથી, પોતાના નામ કઈ પણ નથી, એવા આપણા ધર્મગુરુ હેમ પ્રોફેસરજી મારા પાસે જઈને ચાલો ને, તમને વાત કરી દો યાર, પ્રસંગ નીકળ્યો છે તો. પારસભાઈ જે વર્ષિતપની આરાધના કરાવી અત્યારે, પારના આખું વર્ષિત, અને પારણાની અંદર જો પારણું કરાવે, એ પારણાની જાહો જલાલી જો બાપરે આપણું મગજ કામ ન કરે, એક વ્યક્તિ, બરાબર. અને ગુરુ ભગવંતની સાવ સાથે સાથે હાથ જોડીને કરબદ્ધ, બાપરે, એટલું ધન સંપત્તિ, બરાબર, છતાં પણ શું, ગુરુ ભગવંત સામે કેવા, હું કાંઈ નહીં, હું તો ગાય પણ નહીં, બળદ પણ નહીં. કેવું? એટલે કે છે શું, તો કે આવા માન સન્માન થી પણ કોણ, તો કે અભવ્ય જીવ ચારિત્ર માટે લલચાયેલો હોય, ચારિત્ર પાલન કરવાનું પાછળ કારણ શું, તો કે મોટા મોટા શ્રેષ્ઠીવર્યો હાથ જોડીને ઉભા રહેતા હોય, બરાબર, સૌ વચ્ચે મોટી પાટ ઉપર બેસવાનું મળતું હોય, બરાબર. એટલે એનાથી એને રાજીપો થતો હોય, શિષ્યો ઘણા સેવાની અંદર હોય, અંદરથી શું હોય, દીવા નીચે અંધારા જેવું. પણ એ માન સન્માનના કારણે શું થાય, તો કે આ મારે સમજાવવાનું છે, સાંભળો, આ મારે સમજાવવાનું છે, તો મારે આમ શું કહેવાય, આમ બરાબર બેસાડી લો, ઉદાહરણ દાખલો વગેરે બેસાડી લો, આમ કરીને કરતા સમજો. પણ અંદરથી દીવા નીચે અંધારા જેવું. તો એવી અભવ્ય જીવ, બરાબર, એવી અભવ્ય જીવની એ આરાધના ઉપાસના હોય, જે લક્ષ્યમાં માત્ર શું, તો કે આ લોકના પણ સુખ, અને પરલોકની અંદર તો સુખ, દેવલોકના સુખ. અને પાછા આ વર્ષની અંદર, આ ભવની અંદર શું, તો કે કદાચ મોટું આયુષ્ય વાળો હોય તો 100 કે 1000 વર્ષનું, બરાબર. અહીં આ ભવના મનુષ્ય ભવની અંદર 100 વર્ષનું કે 1000 વર્ષનું જીવન પાડી કષ્ટ કદાચ
થોડું ઘણું જે થાય. હા, પણ પછી તો કે બીજા લાખો ને અબજો વર્ષ, હા, સાગરોપમ શું કહેવાય વર્ષોનું એમનું આયુષ્ય બંધાય અને દેવલોકના એ સુખો ભોગવવા મળે. એટલે દુઃખોથી દૂર થઈ જવાય. દુઃખોથી દૂર થવાય એટલે શું, તો કે જો પાપ કરીશ તો એને નરક ગતિ પણ દેખાતી હોય. નરક ગતિ અને તિર્યંજ ગતિ, એટલે આમાં તો નથી જવું, એટલે આપણે શું દીક્ષા પાલી લઈએ, દેવલોકની અંદર જતા રહેવા બસ. એટલે આ લક્ષ્યથી એ આરાધના કરતો હોય. બરાબર, કર્મ નિદ્રા માટે નહીં, મોક્ષ તત્વ મેળવવા માટે નથી. માટે એ અભવ્ય જીવની જે તપશ્ચર્યા છે, એ આરાધના છે, એને અકામ નિર્જરા કહેવામાં આવે છે. અને અકામ નિર્જરા કરવાથી ભવનપતિ કાં તો વ્યંતર હલકા જાતિના દેવો માં થાય. પણ વિશેષ હવે જો વધારે તપ આરાધના ઉત્કૃષ્ટ વધારે પુણ્ય હોય તો કે દેવલોકમાં પણ જઈ શકે. ઓકે, સરસ. ઓકે, હવે આપણે નામકર્મની આપણે ઓલી પ્રકૃતિ તમને યાદ કરવાની કીધી હતી, યાદ છે? 42, 67, 93 અને 103. બરાબર. તો પહેલા આપણે 42 પ્રકૃતિ કેવી રીતે થશે, કોણ કહેશે? વિજયભાઈ બોલો, ચાલો, સરસ. હા હા રસ દશક અને સ્થાવર દશક, રસ દશક 20 પ્લસ 8 28 42. હા, વાહ, વેરી ગુડ, સરસ. હા, 14 પિંડ પ્રકૃતિ, બરાબર ને? 14 પિંડ પ્રકૃતિ, પછી 8 પ્રત્યેક, કેટલી થઈ? 22. પછી 3 દશક, સ્થાવર દશક, બરાબર. ઓકે, હવે તો આ 14 પિંડ પ્રકૃતિ કઈ કઈ છે, કોણ બોલશે? ચાન્સ ગયો ભાઈ. વેરી ગુડ. 14 પિંડ પ્રકૃતિ એક એક બોલતા જશું, એક એક બોલજો. ઓકે, પહેલા ગતિ 4, કઈ કઈ? દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ ને નરક ગતિ. વેરી ગુડ, સરસ. પછી ગતિ પછી માયાબેન બોલો. જાતિ કઈ કઈ? 5 જાતિ. 5 જાતિ કઈ કઈ? ક્ષત્રિય, વણિક, શૂદ્ર અને બ્રહ્મ. એકેન્દ્રિય, બેન્દ્રિય. 5 એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તૈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિય, બરાબર. ગતિ જાતિ પછી શરીર 5. કયા કયા? કયા કયા 5? ઔદાર્ય, વિક્રિય, આહારક, તેજસ ને કર્મણ. તેજસ અને કર્મણ. પછી કયું? લતાબેન બોલો આગળ. શરીર પછી અંગોપાંગ નામ કર. અંગોપાંગ નામ કર. અંગ બોલો. અંગોપાંગ કેટલા? 3. કયા અંગ કયા? ને અંગ, ઉપાંગ ને અંગોપાંગ. વેરી ગુડ, પણ જવાબ ખોટો. ઔદારિક, વૈક્રિય, ઔદારિક, વૈક્રિય ને આહારક. હા, યસ. ઔદારિક, વેગરી અને આહારક, આ 3 અંગોપાંગો. કે લતાબેન? ઓકે. રક્ષાબેન પછી આગળ બોલો. ગતિ જાતિ શરીર અંગોપાંગ પછી બંધન 5. બંધન કયા કયા? કયા કયા? રક્ષાબેન કોષ્ટક મળી ગયું લાગે છે. હે? કોષ્ટક મળી ગયું લાગે છે. ના, કોષ્ટક પણ નથી મળ્યું. બંધન 5 છે પણ. ઓકે, પ્રકાશો આગળ. ચંદનબેન, બંધન 5 પ્રકારના કયા કયા? મને નહીં આવડે. વેરી ગુડ. ક્યાં ના પાડી પણ? નિરંજનાબેન, પ્રકાશો? હમણાં વિભાબેન બોલ્યા તે જ હશે. મને ઉદારિક, તેજસ, કર્મણ, વેક્રિય અને આહારિક. પણ વિભાબેન નતા બોલ્યા. ઔદારિક, વેકરી, આહારક, તેજસ અને કર્મણ બરાબર છે. બરાબર. ઓકે, બંધન પછી સંઘાતન. બોલો માયાબેન, સંઘાતન કેટલા છે? કયા કયા? 5 કયા કયા?
ઔદારિક ઔદારિક પછી ઔદારિક વૈક્રિય આહારક તેજસ અને કાર્બન. સિમ્પલ. કેમ કન્ફ્યુઝ થાવ છો? પછી બોલો વિભાબેન. સંઘયન છ છ. વિભાબેન બોલો કયા કયા છે? વજ્ર ઋષભ નારાચ વૃષભ નારાચ નારાચ અર્ધ નારાચ કિલિકા અને સેવાળ. બોલો ભાઈ. પછી શું આવે? સંસ્થાન સંસ્થાન. બોલો કયા કયા? કેટલા? છ સંસ્થાન છ સંસ્થાન. પ્રવીણાબેન બોલો કયા કયા છ સંસ્થાન? સમચતુરસ હા, ન્યગ્રંથ સાદી વામન કુબ્જ ને હુંડક. 5 જ થયા. છ બોલી. 6 થઈ ગયા. હા, સરસ. હિલાબેન બોલો સંસ્થાન પછી વર્ણ વર્ણ. કેટલા? 5 4 કે 8 કે 5? 5 વર્ણ તો 5 જ છે. વર્ણ તો 4 જ છે ભાઈ. 5 ઓકે, બોલો તો 5 કયા કયા? બોલો પુષ્પાબેન બોલો 5 વર્ણ. કૃષ્ણવર્ણ, નીલવર્ણ, લાલ લીલો શ્વેતવર્ણ. તો એમાં એવું હશે કે શ્વેત વર્ણ એટલે શું ને રોહિત વર્ણ એટલે શું? લાલ લીલો કાળો લોહિત વર્ણ. લીલો હા. ને કાળો. નીલ એટલે બ્લેક. નીલ એટલે બ્લેક. નીલ એટલે બ્લેક. તો કૃષ્ણ એટલે નીલ એટલે લીલો લાલ નીલ. લીલો હા, જો સિમ્પલ વસ્તુ છે. સાંભળો, કૃષ્ણ એટલે કાળો 5 વર્ણ યાદ રાખો. સિમ્પલ. કાળો, ધોળો, લાલ, પીળો અને બીજો લીલો. ને બ્લુ ગુજરાતીમાં સફેદ કાળો, લાલ ધોળો, પીળો લીલો. લાલ, પીળો ને લીલો. થઈ ગયા 5. 5 હા, પછી વર્ણ પછી ગંધ. બરાબર. ગંધ 2 પ્રકારના. બરાબર. સુરભી અને દુર્ભી. હા. દુર્ગંધ. સાચી બરાબર. સુગંધ અને દુર્ગંધ. બરાબર. 2 પ્રકારના ગંધ. પછી રસ રસ. કેટલા પ્રકારના? 5 ખાટો 5. કાળો કયા કયા? આપશો ને આ વસ્તુઓ છે ને સિમ્પલ. સાવ સિમ્પલ રીતે છે. ખાટો, મીઠો, કડવો, તીખો ને તુરો. હા. જો વર્ણ માટે છે ને, સાંભળો, વર્ણ માટે 2 વસ્તુ તમને કહું. બરાબર. ઇઝીલી. બરાબર. જે કરવાનું છે કરતા નથી. 2 વસ્તુ બહુ કરીએ છીએ. પેલા કાળા ધોળા કરીએ વિજયભાઈ, લાલ પીળા થઈએ. જે સાદગી ભર્યો સિમ્પલ છે, જે સફેદ, એમાં જતા જ નથી. કાળા ધોળા લાલ. હવે લાલ પીળો. બરાબર. લાલ પીળો કીધો ને. સફેદ લાલ પીળો લીલો. 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 જે પ્રગતિ કરે, આત્મિક પ્રગતિ કરવાનો જે ગ્રીન સિગ્નલ, એમ સમજો. જેમાં આગળ વધવું છે આત્મ સમજ. બરાબર. ઓકે. હાસ્ય માટે કીધું છે. પછી વર્ણ, ગંધ, રસ. પછી કીધું સ્પર્શ. કયા કયા કેટલા સ્પર્શ છે? 8 આમ તો 2 જ ના આવે. સ્પર્શ નો મતલબ શું? ટચ આવે ને. ટચ આવે ને. ગુડ ટચ ને બેડ ટચ. ભારે હલકો. એ સ્પર્શ. બરાબર. સ્પર્શ. બરાબર. ઓપોઝિટ યાદ રાખજો. ઠંડુ, ગરમ, ભારે હલકું લુખ્ખું, ચીકણું, પછી સુવાળું અને કર્કશ. બરાબર.
તો આ 8 પ્રકારના સ્પર્શ થયા. બરાબર. પછી આનુપૂર્વી. આનુપૂર્વી એટલે કેટલી છે? હમ આનુપૂર્વી ચાર. 4 પ્રકારની. કઈ કઈ? આનુપૂર્વી, તિર્યંચ, મનુષ્ય, 4 ગતિના નામ પૂર્વક. બરાબર. દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને નરકાનુપૂર્વી. બરાબર. આનુપૂર્વી પછી વિહાયો ગતિ, વિહાયો ગતિ. બરાબર. વિહાયો ગતિ. વિહાયો ગતિ કેટલી છે? બે, શુભ અને અશુભ. બરાબર. આ થઈ આપણે 14 પિંડ પ્રકૃતિ. બરાબર ને? પછી પ્રત્યેક પ્રકૃતિ કેટલી છે? 8. કઈ કઈ? પરાગાર, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, અપૂર્વ, પરાઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, અગ્રલઘુ, તીર્થંકર, નિર્મળ અને ઉપઘાત. ઉપધાત ને ઉપઘાત. 8 પ્રત્યેક. બરાબર. કેટલી થઈ? 22. બરાબર ને? પછી કીધું ત્રસ દશક. ત્રસ દશક માં કઈ કઈ 10 છે ને કે 11? બોલો કઈ કઈ? નામકર્મ જોડી લેવાનું. સાંભળો, નામકર્મ જોડી લેવાનું. સિમ્પલ. ત્રસ, ભાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, શુભ, ઈશ્વર, આદિ અને યશ. પછી કીધું સ્થાવર દશક. એટલે જો ત્રસ દશક થઈ 22 ને 10, 22 પ્લસ 10 32. બરાબર ને? પછી સ્થાવર દશક. સ્થાવર દશક. બરાબર. સ્થાવર દશક કેટલા? 10. કઈ કઈ? સાધારણ, અસ્થિર, ભવ્ય, દુષ્કર, અનાદય ને અપ્યશ. અનાદય અને યશ. જો સિમ્પલ કે સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુષ્વર, અનાદય અને અપયશ. બરાબર. આ 20 થઈ. તો કેટલી થઈ? આપણે અત્યાર સુધીમાં કેટલી પ્રકૃતિ બોલ્યા? 42 કે વધારે? શ્યોર છો? પાકું? વધારે 65. કરતા તો આગળ વધશે. પણ આપણે અત્યારે આ 14 પિંડ પ્રકૃતિ. બરાબર. 14 પિંડ પ્રકૃતિ, ત્રસ દશક અને સ્થાવર દશક. આવતી વખતે તમને એક ખાસ મોટું હોમવર્ક એ છે કે આ 14 પિંડ પ્રકૃતિ છે. બરાબર. એ 14 પિંડ પ્રકૃતિના તમારે જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ, જેમ છે ગતિ. ગતિ 4. તો તમને પૂછ્યું કે સમજો કે મનુષ્ય ગતિ એટલે શું, નરક ગતિ એટલે શું, તો એ વ્યાખ્યા, એ ડેફિનેશન તમારે બોલવાનું. બરાબર. ધારો કે શું કહેવાય કે પંચેન્દ્રિય જાતિ એટલે શું? બરાબર. પંચેન્દ્રિય જાતિ એટલે શું એ તમને પ્રશ્ન પૂછું તો તમને આવડવો જોઈએ. આ તમારે પછી તે વખતે પેજ ફેરવવાનું એલાઉડ કરીશ નહીં. હા, વાંચો. સાવ સિમ્પલ છે. બરાબર. આપણે આ વસ્તુઓ છે ને આપણે સમજવાની છે, બાય હાર્ટ કરવાની જરૂર નથી. આ ખાલી સમજી લેવાનું. આ સમજવા જેવું છે. બરાબર. કે ગોખણ શું કહે? તમે ગોખો વધારે સારું, બસ સમજીને ગોખો તો વધારે સારું. સમજીને સમજણપૂર્વક તમે ગોખેલું હશે તો વધારે સારું. પણ જો મગજમાં આવી ગયું હશે, જે મગજમાં ઉતરી ગયું હશે તો એ તમને ભૂલાશે. બરાબર. આનુપૂર્વી એટલે શું? મગજમાં આપણે બેસાડીએ. આનુપૂર્વી એટલે શું? આનુપૂર્વી કોને કહેવાય, ક્યારે હોય? બરાબર. જેમ શું કહેવાય કે સંઘયન, કે સંઘાતન શું કરે છે? સંઘાતન નામકર્મ વિશે બોલો. અથવા એમ કહું કે ઔદારિક સંઘાતન એટલે શું, એનું કાર્ય છે ને. બરાબર. તો આપણને ખ્યાલ આવે. તો એ તમારે વ્યાખ્યાઓ આવતી વખત તમને બધાને પૂછીશ. અને એ આ બધા વિશે આપણે શું કહેવાય, બે શું કહેવાય, એક શું કહેવાય 14 પિંડ પ્રકૃતિની અંદર ઓછામાં આપણે 10 ક્લાસ કર્યા હશે. 14 પિંડ પ્રકૃતિના. તો ચોક્કસ આપણે શું કહેવાય કે વાંચશો ને તો ચોક્કસ ને ચોક્કસ આવડશે. અને મગજમાં ઉતારવાનો ટ્રાય કરવાનો. બરાબર. અને કરી લ્યો તો બહુ જ સરસ. તમારા માટે કામ છે. બરાબર. તમારા માટે જ આ ઉપયોગી છે સ્વાધ્યાય. સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ. ચિનાગને આ વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય
તો મનોવચન કાયાથી ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ વિકલ્પ મિચ્છામિ. આપણે પચખાન, સર્વમંગલ કરીએ પેલા પચખાન. ઉપવાસ વાળા હાથ જોડજો. સૂર્ય રેકોર્ડિંગ બંધ કરવાનું. હા મિચ્છામિ. હા